દર્શન કરી લો તમે. નમસ્કાર મિત્રો, વેલકમ છે આજના આપણા નવા વ્લોગમાં. અત્યારે હું આવ્યો છું સાળંગપુર ધામમાં. આજે છે ગુરુ પૂર્ણિમા અને આજે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. અને આજે તમે જોવો ને, ગુરુ પૂર્ણિમાને બહુ મોટો પર્વ કહેવાય. એટલે આજે સાળંગપુર ધામમાં ને ફૂલ ટ્રાફિક છે. અને હું તમને દર્શન કરાવું સાળંગપુર દાદાના. વિડીયોમાં તમે એન્ડ સુધી બને રહેજો. હું અત્યારે સાળંગપુરમાં પહોંચી ગયો છું. વિડીયોમાં તમે એન્ડ સુધી બને રહેજો. હું તમને મંદિરના દર્શન પણ કરાવું. પાર્કિંગ છે, સામે મંદિર છે. તમને હજી મંદિરના દર્શન પણ કરાવી તો વિડીયો મેન્સ નહીં બને રહેજો. મંદિરનો પાછળનો ભાગ છે. આજે ટ્રાફિક ઘણો બધો દર્શન કરવા માટે બહુ લાંબી ટ્રાફિક છે. જો લાંબી લાઈન છે. અહીંથી પણ જવા દઈએ છે. આપણે અહીંથી દર્શન કરવા માટે જઈએ. દર્શન કરી લો તમે. તો ટ્રાફિક છે દર્શન કરવા માટે. હજી લાંબો લાઈન છે, બહુ લાંબી લાઈન છે. અહીં સુધી લાઈન છે. હજી આપણે દર્શન કરીએ અંદરથી. અહીંથી આપણે દર્શન કરીએ. અહીંથી જવાની પણ જગ્યા છે. આજે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે આજે ઘણો બધો ટ્રાફિક છે સાળંગપુર ધામમાં. અને ઘણા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને આજે આપણે પણ આવ્યા છીએ. જોકે આપણે તો હર વખતે આવતા જ હોઈએ. આ વખતે મોટી કુટુંબ કહેવાય એટલા માટે આપણે જે વિડીયો બનાવવા. બાકી લગભગ તો ક્યારે વિડીયો નથી બનાવતો, હોય તો બ્લોગ નથી બનાવતો. આજે મેં કીધું આજે છે ને ગુરુ પૂર્ણિમા છે, એટલા માટે આપણે આજે વિડીયો બનાવી. અત્યારે આપણે છે ને આપણે બધાની પ્રસાદી લેવા માટે જવાનું છે. જો આ ભોજના લયમાં તો હું તમને થાય છે અંદરની જુઓ તમે. વિશાળ ભોજનાલય છે. તો આ ભોજનાલય છે. અંદર કેટલા શ્રદ્ધાળુઓ છો, કેટલા પ્રસાદ આવી છે. વટકો લેવાનો છે. પ્રસાદ છે સાળંગપુર ગુરુ પૂર્ણિમા. કેટલા શ્રદ્ધાળુઓ છે, પ્રસાદ લે છે. મંદિર છે, તમને અંદર જઈને બતાવું. અને આ એનું તમે જોવો ને સ્ટ્રક્ચર જોવો ને, બનાવેલું છે કેવી રીતે ખબર? લાકડામાંથી ને એમાંથી બનાવેલું છે. જુઓ તમે એનું કામકાજ જો લાકડામાંથી કરેલું છે. અહીંથી પણ જવાય છે, પણ આપણે સામેના ગેટે જઈએ. જો તમે લાકડામાંથી અને આ બધું જુઓ, નળિયાને એવું છે. જો બધા આરામ કરતા હોય છે. અને જો આ પોલ જુઓ તમે, લાકડાનો છે આખો. અને તમે મંદિરની ચારે પર જોશો ને એટલે આવી રીતનું છે આખું રજવાડી ટાઈપ. એમ જો આ મેન મંદિરની સામે છે. જો આ મેન ગેટ છે મંદિરનો. આ છે ગાડું છે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું ગાડું છે. જો હવે અંદર મંદિરનું કામ ચાલુ એવું લાગે છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. અંદરનું મંદિર કેવું છે એવું જો તમે. કેવડું લાંબુ લાઈન હતું અત્યારે. હાવ એટલે હાવ ખાલી થઈ ગયું. હવે ખાલી આ પતરા રહે ને ત્યાં પૂરતું જ લાઈન છે જો દર્શન કરવા માટે. ઓકે, તમને આજે આ ગુરુ પૂર્ણિમાનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને આવા નવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોલો કરજો.